મસ્ત મજાનું વાવેતર ચાલુ થઈ ગયું છે અને વાવેતર છે ઘઉંનું. જોઈ શકો છો તમે, આ ઘઉં છે એનું વાવેતર કરવાનું છે અને લખુભાઈ એવા છે વાવેતર કરવા. જોઈ શકો છો તમે ગાઈઝ. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ જો થઈ ગયું છે અને વાગવામાં અત્યારે કેટલા 9:30 થયા છે અને આપણે આજે વહેલું સ્કૂલે જવાનું છે કારણ કે આપણે ડોક્યુમેન્ટનું ને બધું કામ છે. આલું શું કહેવાય, ચૂંટણીનું કયું કંઈક આવ્યું ને, એ કામ આપણે ડોક્યુમેન્ટ્સનું કરવાનું છે. તે આપણે હજી ડોક્યુમેન્ટ્સના એ ડોક્યુમેન્ટ છે એની ઇન્ફોર્મેશન ભરવાની બાકી છે. તો એ આપણે ગામમાં જઈને આપણે ડોક્યુમેન્ટ ગોતશું અને પછી એની ઇન્ફોર્મેશન ભરશું. કા કાવલું શું કલે એને મિત્રો આવું પ્લાસ્ટિક ને એવું મળી જાય ને એટલે એ ચાવવા જ રાખે, ગમે ના આવે. પછી ઓશિકાનું કવર હોય બસ એ ચાવવા જોઈએ ને. અને મિત્રો અમે છે ને, જો અહીંયા મેં તમને એક વિડીયોમાં બતાવ્યું હતું કે અહીંયા દાંતી ને રાપ ને હે ને, કાલે તો થાંભલો હકાઈ ગયો હતો. પણ પપ્પા પછી આટો મારવા ગયા ને ત્યાં તો જોયું ને ત્યાં તો ખેતર જ આખું ભીનું હતું અંદરથી. હજી તે વરી પાછું હતું એની દાંતી ને રાપ ને થાંભલો ને એ બધું પાછું કરવું પડશે ને. અત્યારે કાલે જગ્યા છે રમણી કદાની વાડીએ દાંતી રાપ ને એવું કરવા માટે. તો બસ આવું ઘણું ચાલી રહ્યું છે થોડું ઘણું. અને આપણે હવે તો સ્કૂલે વહી જશું આખો દિવસ. જો કોઈ વ્લોગ ઉતારે તો ઠીક છે, નકર આપણે આવીને ઉતારશું. The next day. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણા વ્લોગ હમણાં આવતા જ નહોતા મિત્રો, મને ખબર છે. પણ આ સ્કૂલ આખો દિવસની થઈ ગઈ ને એટલે જો 9:45 થાય ને એટલે સ્કૂલે જવાનું ને ત્યાંથી 6:30-7 થઈ જાય આવતા. એટલે વ્લોગમાં તમને બતાવું હું ને એમ થાય. અને જો ખેતરનું બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. કાલ રાતે ટ્રેક્ટર આવ્યું હતું, હું રા પાકવા આવ્યું હતું. અને મિત્ર આપણે હે ને હમણાં યુટ્યુબમાં કંઈક લોચા થઈ ગયા હતા. આપણે એમ કહેતા હતા કે ઇન્કમ પણ હે ને એનું ઓપ્શન તો આવી ગયું હતું, પણ આપણે હે ને ઓલું ફોર્મ ભરવાનું હોય ને એકાદું, એ ભરવાનું જ રહી ગયું હતું. એટલે એમાં થોડુંક ઓલું થઈ ગયું હતું. અને જો હવે તો સ્કૂલે કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું અને બોર્ડની તારીખ પણ આવી ગઈ મિત્રો. કંકોત્રી આવી ગઈ આપણી. બોર્ડની તારીખ શું છે? 26/2 અને 16 માર્ચ, એટલે 26 ફેબ્રુઆરીથી ચાલુ થાય તે 16 માર્ચે પૂરી થાય મિત્રો. વિચારો જો ને, હમણાં બીજી પરીક્ષા એ મહિનો દી પછી, પહેલા મહિનાની 16 કે 26 એમ કંઈક તારીખે જ છે. એટલે હે ને હાવ પૂરું જ છે હમણાં તો. પરીક્ષા હમણાં આ પરીક્ષા ગઈ એમાં આપણે કેટલા આવ્યા? 74% આવ્યા ના, 74 પોઈન્ટ માથે કંઈક આવ્યા. સેકન્ડ રેન્ક આવ્યો આખા ક્લાસમાં. સારું કહેવાય, જેટલા જોતા હતા એટલા આવી ગયા. કેમ કે બધું ભેગું ના થાય મિત્રો, મને ખબર છે. એટલે તો 70 આવી ગયા મારા માટે ઘણા છે, બીજા માટે ખબર નહીં. નકર ઘણા એમ કે 70% જ આવ્યા, 80-85 આવવા જોઈએ ને. પણ ના, હું ખુશ છું, મારા પપ્પા ને મમ્મી બધા ખુશ છે. કેમ કે મારે 70% ઉપર આવી ગયા ને એટલે અમારી માટે ઘણા છે. તો સારું, હાલો બન્યા રહ્યો. આપણે 2-3 દિનના કટકા હવે જોઈન કરીને નાખશું તો અહીં થશે. બીજું તો શું કરવું મિત્રો. The next day. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું વાવેતર ચાલુ થઈ ગયું છે અને વાવેતર છે ઘઉંનું. જોઈ શકો છો તમે, આ ઘઉં છે એનું વાવેતર કરવાનું છે અને લખુભાઈ એવા છે વાવેતર કરવા. જોઈ શકો છો તમે ગાઈઝ. તડકો આવે ને એટલે બહુ નહીં દેખે ગાઈઝ તમને, પણ જો મસ્ત મજાનું વાવેતર ચાલી રહ્યું છે. અડધું ઘણું તો લગભગ વવાઈ પણ ગયું છે અને આયા તો માંડવી પણ નથી નીકળી મિત્રો જ. અને જો ટાવરિયા ઉભા ને આપણી વાડી એવા થઈ જોવે હે કા કરે હે હું. અને જો અહીંયા વાવેતર ચાલુ થઈ ગયું. બીજું તો હું સારું ને, વહેલું વાવેતર થઈ જાય તો વહેલા ગામમાં વહી જાય ને આપણે. નહીં ઠંડી કેવી પડે મિત્રો અહીંયા જો. કલે જો ઉભોવા અને મસ્ત મજાનું જો કંઈક વાવેતર થઈ જાય. જીરાનું વાવેતર કરવાનું હતું પણ પછી આપણે હે ને એ કેન્સલ કરી. આ બધું આ શું કહેવાય, વરસાદ આવ્યો તો ખેતર ભીનું ને હતું ને, જીરાનું વાવેતર કેન્સલ કરીને પછી ઘઉં વાવવાનું ચાલુ કર્યું. એટલે કંઈ ઝંઝટ જ નહીં ને. એક તો માણસો નથી મળતા મિત્રો, તમને ખબર જ છે. અને ઓરોડા તો જો ઉપડી પડ્યા. હજી એટલા ઓરોડા તો ઉપડવાના છે મિત્રો. કેમ કે અહીંયા હજી માંડવી તો વીણવાની એકવાર બાકી હતી. તો માંડવી વીણી નથી તો એ દોડવા તણાઈને ઠાઠે જાય અડધા, અને અડધામાં અરોડા ઉપડશે એટલે એ ઉપાડવા પડશે. પણ એ વાંધો નહીં આવે, બસ એ એક કામકાજ રહે. બાકી ઘઉંનું વાવેતર ચાલી રહ્યું છે. અને જો આપણે સ્કૂલેથી આવીને ડાયરેક્ટ વ્લોગ જ ચાલુ કરી દીધું. પહેલાં વ્લોગ ઉતારી લઈએ પછી બીજું કરીએ. જો નહીં પપ્પા, ખેડૂત હોય તો ઢેડા તો કરવો પડે ને. ડટા આવે ત્યાં કેવી મજા આવે. એમ નહીં કહું, ઘઉંનું વાવેતર કરી નાખું કઈ ઝંઝટ વગરનું. 8-10 વાર ખાવા થાય ને ઉપાધિ. અમારા મિત્રો પાછું ઘઉંનું ખાવાનું ઓછું હોય, અમારે બાજરો જોઈએ વધારે. સારું હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો, જેટલો વ્લોગ બનશે એટલો તમને બતાડશું. ફાઇનલી મિત્રો મસ્ત મજાના શાક બકાલાની માર્કેટ જેવું નાના રીંગણા આવી ગયા. જો કોઈ જોતા હોય તો. ક્યાં રીંગણા? બટાવી ઝાડવા
ક્યાં ગયા આઈ રહ્યા મિત્રો અવડાવડા હે હજી તો હજી શરૂઆત થઈ આમ બધી હજી સ્ટાર્ટિંગ જ છે હજી વા ગુલાબી છે જો વાળ ખૂણે ગોળ ગોળ ગુલાબી કલરના રીંગણા છે હજી આ તો ફૂલ આઈ રહ્યા મિત્ર મળી ગયા ક્યાં આઈ રહ્યા હાલો હવે હું તમને મારા ચકુડિયાઓ મટકુડિયાઓ ભટકુડાઓને બતાવું વાહ મસ્ત મજાના મિત્રો હવે તો વાયડા થઈ ગયા એવા ખેપાની થઈ ગયા ને કે એની વાત જ જવા દો બતાવો ટ્રેક્ટર આવે ને તે અવાજ થોડો ઓલો થઈ જાય ધુવાડો જો થાય જો વાહે આપણા ગલુડિયા 1x માં બતાવું જો મિત્રો આલા આલા કચુ 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 અલે આ તો અહીંયા છે જોઈ લે મિત્રો આલા 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 જો જો મિત્રો ખોરામાં બેસી આગળ જો આલા 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 ગુલુ 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 હાલો 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 બટકુલિયા હાલો હાલો આલે હાલો 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 ઓય રાબડું જોયું ને મિત્રો એને આમાં રમવાની મજા આવી ગઈ આ બધું સાફ કરી નાખ્યું જો મિત્ર આ જોજો એકમાંથી હાલે હવે જો 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 ઓય બટકા ભરે આ તો જો હાલો હાલો ટીલુ એ ટીલિયું અમે ઓલું કૃષ્ણાબેન નથી એને જેમ ટીલારું હે કૂતરું મિત્રો જેવા માથામાં ધોરું ટીલું છે દેખાય જો જો બાયું નહીં નથી મૂકી જો મિત્રો આ છે હાવ ગાંડાવ ગાંડા છે ગાંડા ગાંડા હે હાવ છોકરા કેટલા 4 કૂતરા હે ને 4 કૂતરી હે જો 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 જોઈ લ્યો બાધે હવે તો જો જોઈ લ્યો કેવા વાયડા હે હવે હે ને માણા કે કાયડું કૂતરું હે ને એ બહુ વધારે જ વાયડું હોય હું અહીંયા હે ને 5 વાગે આવીને અહીંયા જાઉં પેલા ગલુડિયાને રમાડું કાવેરીને રમાડું એમાં ને ટાઈમ વયો જાય એટલે વાંધો ના આવે જો આય અહીંયા આવે 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 ઓલ નાના છોકરાને ના કે આવે આવે એમ જે મિત્રો જો આને તો જો અવડો ખે પણ હાવ તોય ઓય કાડું આને હું ગમી ગઈ મિત્રો જો જો આ પેલું હું બોલાવું ની ભેગું તરત આવે નહીં ચંપુ આમ જો પૂચકુ 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 એવું મિત્ર જો મને બહુ ગમે આવે નાના નાના ગલુડિયા હોય ને આવ્યા બધા એવા આઈ ટીલું અહીંયા આવે 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 અહીંયા વાવ આવા 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 હાલે કૂચું અહીંયા હાલ એને આપણે કહીએ ને મિત્રો કે કોલાપ અત્યારથી તોય કોલાપે બાકી આ જો ઝઘડા ખતમ નથી થતા બધાય ના શું કરવું મારે આજો જોઈ લ્યો આવા જ છે વાયડીના બધાય હાલો હવે મારા કપડા ભરાઈ હે મમ્મી ખીજા હે મને મમ્મી એમ જ કે હું ગલુડી આગળ આખો દી હોય મિત્રો મને ગમે એવા નાના નાના ચમકુડિયા મજા આવે વાલ કરવાની નહીં જોઈ લ્યો બધાય નીકળી પડ્યા પાછા હવે તો એને હે ને હાવ છૂટછાટ મળી ગઈ કેમ કે અહીંયા કઈ હે નહીં કચરો બચરો પાછળ ન થવું હાલે ઘરે પાછળ ન થવાનું ઘર ભેગી ના થઈ જવાનું હાલો 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 પગુ પગુ પગુ